સમાચાર સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન બીજી મે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું। રાજ્ય સરકારના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। હર્ષ સંઘવી અધિકારીઓ સાથે ચર્ચા કરશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સુરતમાં આયોજન બીજી મે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ખાસ આયોજન કરાયું છે, જેમાં હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું છે। ત્યારે ચર્ચા પણ પૂરી થઈ છે। ખાસ બેઠકનું આયોજન કરાયું અને ચર્ચા પણ થઈ। સેમીની અંદર હમણાં 2.5 ટાઈમ્સ એટલે કે અઢી ગણું વધારે સબસિડી દરરોજ ક્લિયર કરવાનું કામ એ આ ટીમ દ્વારા કરવામાં આવ્યું। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હંમેશા એક આગ્રહ હોય છે કે વધુમાં વધુ લોકોને ઝડપથી અને કોઈ બી પ્રકારના ધક્કા વગર એની કામગીરી કઈ રીતે થઈ શકે। આ ઇન્સેન્ટિવ્સ બધાને ઝડપથી મળે તે માટે એની જે પ્રોસિજર હતી એ પ્રોસિજરમાં 27-23 એટલી પ્રોસિજર્સની અંદર જાણે કે નાના મોટા કાગળિયાઓ હોય, બીજી બધી વસ્તુ હોય, એ બધું જ આ મહિનામાં ઘટાડ્યું છે, જેના કારણે સામાન્ય માણસોને એમએસએમઈ છે કે લાર્જ ઇન્ડસ્ટ્રી છે એ બધા જ લોકોને એની અંદર ફાયદો થાય અને કોઈ બી પ્રકારના ધક્કા બી ના થાય। જેટલી વસ્તુ લાગતી હતી કે આ વસ્તુ ના રાખીએ તો બી ચાલશે, તો એવા ડોક્યુમેન્ટેશન બી ઘટાડ્યા છે, એવી જે કંઈ ચેનલ્સ હતી એ બી ઘટાડી છે। તો હું પાક્કું ગેરંટી આપું છું કે કોઈ બી વ્યક્તિની ભલામણ નહીં કરાવવી પડે એવી વ્યવસ્થાઓ અમે આવનારા 3 વર્ષમાં લાવી લઈશું। કારણ કે ડોક્યુમેન્ટેશનની અંદર બી અમે ક્યાંક ને ક્યાંક કાપ મૂક્યો છે। પ્રોસિજરની અંદર બી તમારા લોકો માટે વધુ ઇઝી કઈ રીતે થઈ શકે તે વ્યવસ્થા તરફ કામ કર્યું છે ટીમ દ્વારા। ફાસ્ટેસ્ટ સબસિડી તમને લોકોને તમારા ઉદ્યોગની અંદર એક્સટેન્શન વધુમાં વધુ તમે ઝડપથી બીજા કરી શકો તે માટે એ ઇન્સેન્ટિવ તમારા એકાઉન્ટ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકે તે માટે બી કામગીરી કરવામાં આવી રહી છે। ઉદ્યોગોને પુશઅપ કરવા માટે વાઇબ્રન્ટ રિજનલ ગુજરાતનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે ઓરો યુનિવર્સિટી ખાતે આવી ગયું છે। આ વખતે રિજનલ કોન્ફરન્સની જો વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાતની જે રીતે આયોજન કરવામાં આવ્યું છે